જય સ્વામિનારાયણ. દેખો દોસ્તો, નાહી ધોઈ લીધું, રેડી થઈ ગઈ અને ચા નાસ્તો કરી લીધો. અને નાસ્તો કરીને આવી ઉપમા ને ચા. અને મારે ત્રીસો હજુ સૂતી છે, કેમ કે અમારે જવાનું છે મંદિરે. રોજ જાઉં છું ને ત્યાં મંદિરે, તમને પણ દર્શન કરાવીશ. મંદિરે જઈશ ને એટલે. અને એવું અત્યારે વરસાદ ચાલુ છે ને એટલે જવાનો કંટાળો લાગે છે. પછી જઈશું અમે મંદિરે દાદુના દર્શન કરવા માટે. પછી આજે કૃષ્ણ ભગવાનનો જન્મદિવસ, શું કહેવાય અમારી ભાષામાં ગોકુળ આઠમ કે પછી આમ જન્માષ્ટમી, કૃષ્ણ ભગવાનનો જન્મદિવસ બધાને હેપી જન્માષ્ટમી. બધા ખુશખુશાલ, પછી સુખ શાંતિ સમૃદ્ધિ બનાવી રહે. બસ આજ ભગવાનને પ્રાર્થના કરીએ, બીજું તો શું. અને હું પણ અત્યારે જવાની છું મંદિરે. રેડી થઈ ગઈ છું, ઝુમકા બુમકા લગાવી લીધા છે, એટલે હવે જઈશ મંદિરે ઝુમકા બુમકા લગાવીને. મારી છોકરી ઊભી થાય ને એટલે જો હસતા રહેવાનું, હસાવતા રહેવાનું, ઓલવેઝ સ્માઇલ કરતું રહેવાનું, હસતું રહેવાનું, માઇન્ડને એક ફ્રેશ રહેવાનું. ક્યારેક તો હોય પણ આજે શુભ શુભ વાતો કરું. આવી જાય અમારે દેશી ભાષા, કેમ કે છે ભાઈ ગામડાના, તો શું કહેવાય અમારી ભાષા તો આવી જ જવાની છે. દેશી ભાષા એ અમને બહુ ગમે. દેશી ભાષા અમને ગર્વ છે અમારી ભાષા પર પણ આવડે ભાઈ હવે તો. આ શું બકવાસ વાતો કરે સવાર સવારમાં. મેરી બિંદી નીકળી ગઈ. ભગવાન. ચલો તો હવે ત્રીસ ઉઠે એટલે જઈશું. એવો જોઈએ જે નાવશે, ધોશે. અને મારા કપડાનો આખો શું કહેવાય ભંડારો પડ્યો છે, એટલે હું એ બાજુ નહીં જતી. એ બાજુ મારા આખા ઢગલા ને ઢગલા પડેલા હોય છે. તો પછી મારો વિડીયો, અને વરસાદ ચાલુ છે હજુ, આજે કદાચ વરસાદ પડશે. તો ચાલો મારા વિડીયોને તમે હું અહીંયા જ એન્ડ કરી દઈશ. તમે વિડીયોને લાઈક કરો, બધા શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, બધા ફૂલ સપોર્ટ કરો. અને તમારું પણ બધાનું સારું થાય, મારું પણ સારું થાય, તમારું સર્વનું બધાનું સારું થાય. બસ એવી જ ભગવાનને હું પ્રાર્થના કરું. તો જય સ્વામિનારાયણ.